ટેલોસ સ્થિત અમનશાહ સરકારના સંદલ શરીફ પ્રસંગે ઇખર મુકામેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું. મોટી સંખ્યામાં મુરીદો જોડાયા. આમોદ તાલુકાના ટેલોસ સ્થિત સુપ્રસિદ્ધ હઝરત સૈયદ અમનશાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફ પ્રસંગે ઇખરથી પાલેતના ચિશ્તિયાનગર સ્થિત હઝરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબની આગેવાની હેઠળ સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું. સંદલ શરીફ પ્રસંગે ઇખર મુકામે હઝરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ પહોંચતા તેઓનું મુરીદો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવશે. સંદલ શરીફની વિધિમાં પાલેતના ચિશ્તિયાનગર સ્થિત સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ તેઓના સાહબજાદા સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ પણ વિશેષ હાજરી આપશે. આવતીકાલે ઉર્સ શરીફ યોજાશે, જેમાં ખત્મે કુરાન શરીફ તેમજ ભજન કવ્વાલી યોજાશે તેમ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોમી એકતાના પ્રણેતા માંગરોળની ગાદીના હજરત સૈયદ મોટામિયા બાવા સાહેબના સમયથી આ પરંપરા ચાલી આવી છે અને આજે પણ યથાવત રહેવા પામી છે. પાલેત ટાઈમ્સ, ભરૂચ.